Okay, good afternoon, students. Welcome back again. We were discussing chapter number 4 in the previous session, right? And we have completed chapter number 4. Now we are moving towards chapter number 5. That is the last chapter as per your syllabus. Now, talking about the paper style, in the previous video, I have given full lecture of how your paper style is, right? આખે આખું સેશન તમને પેપર સ્ટાઇલનું કીધું. એની અંદર આ વિસ્ટાર્સમાંથી કાંઈ પૂછ્યું નથી. દેટ ઇઝ ધી ક્વેશ્ચન. બટ સ્ટીલ એઝ ધી પાર્ટ ઓફ ધ સિલેબસ એક જ ચેપ્ટર બાકી છે, દેટ ઇઝ ચેપ્ટર નંબર 5, એન્ડ દેટ ઇઝ વી આર ગોઈંગ ટુ ફિનિશ. એટલે એવું ના રહે કે આપણે સિલેબસ કમ્પ્લીટ ના થયું, રાઈટ? એક જ ચેપ્ટર છે એન્ડ વિલ ફિનિશ. એન્ડ યુ નો ફ્રોમ મંડે ઓનવર્ડ્સ ધ સ્કૂલ આર રીઓપનિંગ, રાઈટ? પાછી સ્કૂલ્સ ઓપન થાય છે. એટલે ગ્રામરના જે ટોપિક્સ છે એ જ્યારે સ્કૂલ રીઓપન થશે ત્યારે લાઈવ આપણે ક્લાસમાં એ ડિસ્કસ કરી લઈશું. બિકોઝ ટુ ટીચ ગ્રામર ઓવર હિયર ઇન ધીસ ઓનલાઈન સેશન્સ ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. કે ડાઉટ્સ એટલા બધા આવે તો જો ડાઉટ સોલ્વ કરવા રહું તો સિલેબસ કન્ટેન્ટ ક્યારે, દેટ ઇઝ ધ ગ્રામરનો કન્ટેન્ટ છે એ કમ્પ્લીટ ના થાય, રાઈટ? એટલે ફિગર્સ ઓફ સ્પીચ છે, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, જેવી સ્કૂલ સ્ટાર્ટ થશે આપણે લાઈવ ક્લાસમાં એ વસ્તુ લર્ન કરી લેશું. સો ઇટ વુડ બી વેરી ઇઝી ફોર યુ ટુ ઇવન અન્ડરસ્ટેન્ડ. સ્ટીલ ઓલ ધીસ થિંગ્સ આર અપલોડેડ ઓન ધ વિડીયો એપ્લિકેશનમાં, યુટ્યુબમાં આ બધી વસ્તુ છે જ. તમે વારંવાર જોશો એટલે તમારા ઓટોમેટિકલી ડાઉટ્સ ક્લિયર થઈ જશે. છતાંય જ્યારે સ્કૂલ રીઓપન થશે ત્યારે આપણે ગ્રામર કન્ટેન્ટ સ્ટાર્ટ કરી દઈશું. એઝ સિમ્પલ એઝ દેટ. સો વી આર ઓનલી લેફ્ટ વિથ વન ચેપ્ટર, દેટ ઇઝ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 એન્ડ દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ફિનિશ એઝ પર ધ રિવાઇઝડ સિલેબસ. પેપર સ્ટાઇલમાં નથી પણ એક જ ચેપ્ટર છે તો આપણે કમ્પ્લીટ કરી નાખીએ, રાઈટ? સો લેટ્સ બિગિન. The name of the chapter is Should Wizard Hit Mommy? થોડું વિયર્ડ નામ છે નહીં? Should Wizard Hit Mommy? વિઝાર્ડે શું મધરને મારવું જોઈએ? That is the name of the chapter. Why it is a weird name? Let's look at the summary so you will understand. Here is a story about the world view of a little child. એક નાનું ચાઇલ્ડ છે, she is a girl, right? અને એને સ્ટોરી કહેવામાં આવે છે. તો સ્ટોરીની અંદર તો તમે જુઓ બધી ફેન્ટસી અથવા જે ઇમેજિનેટરી સ્ટોરી હોય એ કેવી હોય, રાઈટ? નાના છોકરાઓને જ્યારે સુડાવતા હોય તો એમને સ્ટોરીઝ કહેવામાં આવે. તો આ પણ એક ટાઈપની સ્ટોરી છે જે એના ફાધર એને કહે છે, એની ડોટરને, રાઈટ? તો એ સ્ટોરી એવી જગ્યાએ મેનિપ્યુલેટ થાય છે, એવી જગ્યાએ ડાયવર્ટ થાય છે, એવી જગ્યાએ યુટર્ન મારે છે કે એ જે છોકરી છે એ સ્મોલ ગર્લ, એને ઘણા બધા વિચાર આવે છે. એન્ડ દેટ ઇઝ વાય શી આસ્ક્સ ધી ક્વેશ્ચન ટુ હિઝ ફાધર, શુડ વિઝાર્ડ હિટ મોમી અગેન or wizard hit mommy back, right? એટલે આવું ચેપ્ટરનું નામ છે. This is a story about the worldview of a little child and a difficult moral questions she raises during the story of the session with his father. With his father, right? અહીંયા his આવશે, extremely sorry. With his father, right? Let us look what are the characters. કેટલા characters છે જે આ સ્ટોરીની અંદર છે? There are quite a bit of characters, right? Point number 1, that is the first character, Johnny or Joanna, right? A 4 years old girl lovingly called Jo. Joanna નામ છે, right? એને જો કહેવામાં આવે છે, right? Short name. Second, એના ફાધરનું નામ છે જેક. થર્ડ, ક્લેરે, એની મમ્મી, right? His mother, her mother's ક્લેરે. Fourth is skunk. Who is a skunk? Skunk means a little creature with bad smell. એક એવી ટાઈપનું ક્રિએચર, એક એવી ટાઈપનું પ્રાણી જેની અંદરથી બેડ સ્મેલ થોડોક ટાઈમે બહાર આવે, રાઈટ? દેટ કાઇન્ડ ઓફ એ ક્રિએચર, દેટ ઇઝ નોન એઝ સ્કંક. પછી એના પછી નેક્સ્ટ છે મધર સ્કંક. હવે એની મધર પણ છે સ્ટોરીની અંદર. એક ક્રિએચર છે, એક બેડ સ્મેલવાળું ક્રિએચર છે. હવે એ સ્ટોરીની અંદર એની મધર પણ છે, રાઈટ? નેક્સ્ટ ઇઝ આઉલ. આઉલ તમને ખબર હશે, રાઈટ? ઇટ્સ અ બર્ડ. એ વાઇઝ ક્રિએચર દેટ સોલ્વ્સ ધી પ્રોબ્લેમ. સ્ટોરીની અંદર એક આઉલ પણ છે. એ એવું ક્રિએચર છે કે સ્ટોરીની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય, ઇફ દેર ઇઝ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ, તો એ આઉલ આવીને બધાના પ્રોબ્લેમ્સ સોલ્વ કરી જાય. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ વિઝાર્ડ. વિઝાર્ડ મીન્સ એ મેજિશિયન. વિઝાર્ડ મીન્સ એ મેજિશિયન. એટલે આટલા કેરેક્ટર્સ આ સ્ટોરીની અંદર છે. હવે સ્ટોરી કેવી રીતે સ્ટાર્ટ થાય છે? લેટ્સ લુક ઇન ટુ ધી ચેપ્ટર. પેજ નંબર 48. In the evenings and for Saturday naps, like 2 days, Jack told his daughter, Jo, a story of his head. એના મગજમાં જે સ્ટોરી આવી એ કહેતો ગયો. એટલે એણે ક્યાંય સ્ટોરી વાંચી નથી, એણે ક્યાંય સ્ટોરી કોઈ બુકમાંથી રેફર નથી કરી. છોકરીના ફાધરને જેમ જેમ મગજમાં આઈડિયાઝ અને થોટ્સ આવતા ગયા એમ સ્ટોરી આગળ ચાલતી ગઈ, રાઈટ? This custom began when she was 2. એ જ્યારે 2 વર્ષની હતી ત્યારથી આ કસ્ટમ્સ એના સ્ટાર્ટ થયા છે, રાઈટ?
was itself now nearly 2 years old, and his head felt empty. Each new story was a slight variation of the basic tale. A small creature, usually named Roger, Roger Fish, Roger Squirrel, Roger Chipmunk, had some problems and went with into the wise old owl. The owl told him to go to the wizard, and the wizard performed the magic spell that solved the problem. એક જ સ્ટોરી, મેસેજ એક જ હોય, મોરલ મેસેજ, બટ કેરેક્ટર્સ ફરતા જાય. અને હરેક સ્ટોરીની અંદર એક મેજિશિયન આવે અને એક આઉલ આવે. એ સ્ટોરી કોન્સ્ટન્ટલી 2 વર્ષથી ચાલતી હતી. દરરોજ કાંઈક ને કાંઈક નવી સ્ટોરી. જેવી સ્ટોરી પૂરી થાય એટલે બીજી સ્ટોરી. મોરલ મેસેજ તો એક જ હોય અને કેરેક્ટર્સ પણ એક જ હોય, ખાલી થોડુંક યુ ટર્ન મારીને સ્ટોરી એના ડોટરને કહેવામાં આવતી હતી. એટલે ઘણા બધા કેરેક્ટર્સ હતા એ રિપીટ થતા હતા, રાઈટ. The old owl told him to go to the wizard, and the wizard performed the magic spell that solved the problem, demanding in the payment a number of pennies greater than the number of Roger creature had, but in the same breath directing the animal to a place where the extra pennies could be found. જો હવે શું કહેતો હતો, ઓલ્ડ આઉલ હતો ને, રાઈટ, હી યુઝ ટુ સોલ્વ ઈચ એન્ડ એવરી પ્રોબ્લેમ, બટ એ પૈસા માગતો હતો. એ જે પણ પ્રોબ્લેમ સોલ્વ કરતો હતો એની એક કન્ડિશન હતી, દેટ તમારે મને પેનીઝ આપવાની. પેનીઝ મીન્સ પૈસા. યુ હેવ ટુ ગીવ મી ધી મની, દેન ઓનલી આઈ વિલ સોલ્વ યોર પ્રોબ્લેમ. એની એક એવી કન્ડિશન હતી, રાઈટ. અને કેટલીક વાર તો એવું થતું હતું કે એ જે ક્રિએચર હતું જેનું નામ રોજર હતું, દેટ ઇઝ રોજર સ્ક્વિરલ, રોજર ફિશ, એવા અલગ અલગ સ્ટોરીઝમાં જે નામ હતા, એની પાસે જેટલા પૈસા હોય એના કરતાં ઘણા બધા વધારે પૈસા એ આઉલ માગતો હતો. દેટ વોઝ ધી પ્રોબ્લેમ. અને જ્યારે એ ક્રિએચર એવું કહેતું હતું કે દેટ આઈ ડોન્ટ હેવ સફિશિયન્ટ ફંડ્સ, આઈ ડોન્ટ હેવ સફિશિયન્ટ મની, તો એ આઉલ પાછો એવું પણ એને શીખવાડતો હતો સ્ટોરીની અંદર કે તું આ જગ્યાએ જઈશ ને એટલે તને પૈસા મળી જશે. એન્ડ વેન યુ વિલ ગેટ દેટ મની યુ હેવ ટુ કમ બેક ટુ મી એન્ડ યુ હેવ ટુ પે માય ફી, રાઈટ. આવી સ્ટોરી કોન્સ્ટન્ટલી ચાલ્યા કરતી હતી. Then Roger was so happy he played many games with other creatures and went home to his mother just in time to hear the train whistle that brought his daddy home from Boston. Jack described their supper, right? Jack, who is Jack over here? His father of Joe. શું જમતા હતા, એના ફાધર ક્યારે આવતા હતા, ક્યારે એ ક્રિએચરનું નામ શું છે? સ્કંક. એ સ્કંક ક્રિએચર્સને જે પ્રોબ્લેમ્સ હતા, જેને રોજર ફિશ, રોજર સ્ક્વિરલ બધું કહેવામાં આવતું હતું, એના પ્રોબ્લેમ્સ કોણ સોલ્વ કરતું હતું? તો કે આઉલ. પૈસા કોણ કે આપતું હતું? તો કે રોજર્સ. તો પૈસા ના હોય તો પણ ડાયરેક્શન્સ આપતું હતું, અહીંયાથી તમને પૈસા મળી જશે એન્ડ ઓલ દેટ થિંગ્સ. અને પછી જે રોજર જેક, રોજર સ્ક્વિરલ્સ એન્ડ એવરીથિંગ, એ બધી વસ્તુ જે છે એ યુઝ ટુ પ્લે એવરી ડે હેપીલી. અને પછી એ ટ્રેન પાસ થાય, એના ફાધર આવે, પછી એ રોજર્સ ફિશ, રોજર સ્ક્વિરલ જે પણ હોય, રાઈટ, સ્કંક, he used to go to his home and whatever was prepared in the terms of food was also being told in the story by his father. And the story was over. કે ભાઈ મસ્ત ખાઈ પીને સૂઈ ગયા, રાઈટ. એને જે પણ પ્રોબ્લેમ્સ હતા આઉલ પાસે ગયા, આઉલે સોલ્વ કરી દીધા, આઉલને પૈસા આપી દીધા. પછી જે ક્રિએચર છે એ રમવા માંડ્યું બધાય જોડે, એના ફાધર આવ્યા ટ્રેનમાંથી, ઘરે જઈને જમીને એ બધાય સૂઈ ગયા. This was the story that was told to his daughter for n number of times with the same characters in a round way, right? એકની એક સ્ટોરી રોજ ગોળ ગોળ ફરીને એક જ મેસેજ હોય, મોરલ મેસેજ, and they lived happily ever after. બસ ત્યાં અને ત્યાંથી સ્ટોરીનો એન્ડ થઈ જાય. બટ અહીંયા જે સ્ટોરી છે, શુડ વિઝાર્ડ હિટ ધી મૂવી, એ થોડાક ડાયવર્જન્સ લે છે. એવી જગ્યાએ સ્ટોરી જઈને ઊભી રહી જાય છે કે ફાધર પણ વિચારવા માંડે છે કે હવે આગળ શું, વોટ ઇઝ નેક્સ્ટ, right? Let's look into the textbook. Working his way through this scene or scheme was especially fatiguing on Saturday because Joe never fell asleep in naps anymore, and knowing this made the ride seem futile, right? જોને ક્યારેય પણ ઊંઘ આવતી નહોતી. એ સ્ટોરી એટલી ચવાઈ ગયેલી હતી, એ સ્ટોરી એટલી વાર રિપીટ થયેલી હતી that this Saturday his father knew, Jack knew, કે જો હવે હું આ સ્ટોરી થોડુંક મિર્ચ મસાલા એડ કરીને કંઈક નવી રીતે કહીશ, બટ ધ થિંગ વુડ બી the girl would understand that the message is the same and she will not fall asleep. અને એ રાત્રે સૂશે નહીં, right? She will not sleep because she is small, she is very active and she is not sleeping because the story is not at all interesting. Right? And this time his father knew that the story will not work. This story, that every time I give the same moral message with the same characters in a different way, this time it is not going to work. I have to make a new story.
I have to make a new story, right? The little girl, not so little anymore. The bumps her feet made the covers were halfway down the bed. Their big double bed that they let her be in for naps and when she was sick had at last arranged herself, and from the way her fat face deep in pillow shone in the sunlight, shifting towards the drawn shade, it did not seem fantastic that some magic would occur, and she would take her nap like an infant or two. Her brother, Bobby, હવે એનો ભાઈ પણ છે Bobby, right? પણ એ બહુ સ્ટોરીમાં આવતો નથી. Her brother Bobby was true and already asleep with his bottle. Jack asked, who shall the story be about today? Right? એનો એક નાનો ભાઈ પણ હતો, એ 2 yearsનો હતો, અને જે ડોટર છે જો, she was almost 4 to 5 years old, right? And she was not at all feeling sleepy. એટલે એના પપ્પા એને પૂછે છે, what story that you are going to hear today? What do you want to hear in the part of the story? આજે તું કઈ સ્ટોરી સાંભળીશ? તું મને કે એ સ્ટોરી હું તને કહું, right? Jack asked, who shall the story be about today? Roger. છોકરી શું કહે છે? મારે તો રોજરની સ્ટોરી. Roger Joe squeezed her eyes shut and smiled to be thinking she was thinking. Her eyes opened, her mother's blue. Skunk, she said firmly. આજે મારે કોઈ રોજર્સની સ્ટોરી સાંભળવી નથી. આજે મારે કોની સ્ટોરી સાંભળવી છે? Skunk. Who is a skunk over here? Skunk means a creature with a bad smell. એક એવું નાનકડું એવું ક્રિએચર હોય જેમાંથી કોન્સ્ટન્ટલી બેડ સ્મેલ આવે. That kind of a creature, right? She said firmly. A new animal. Now it was a new animal, that is skunk. They must talk about skunks at nursery schools. હવે એણે આ કોન્સેપ્ટ ક્યાં સાંભળેલો છે? તો કે નર્સરી સ્કૂલમાં ક્યાંક સાંભળેલો. Having a fresh hero monetarily steered Jack into the deep dark woods. There was a tiny little creature by the name Roger Skunk. એટલે જો સ્કંકની વાત આવી ને તેના પપ્પાએ આગળ શું લગાડી દીધું? રોજર. આગળ પહેલી સ્ટોરી જે જૂની સ્ટોરી હતી એમાં પણ બધામાં રોજર લગાડી દીધું. તેની છોકરી એવું કીધું કે આજે પપ્પા મને સ્કંકની સ્ટોરી સાંભળવી છે. સો હુ ઇઝ અ સ્કંક ઓવર હિયર? વેર ડીડ હી ગેટ ધેટ નેમ? સોરી, વેર ડીડ શી ગેટ ધેટ નેમ? ઇન ધી નર્સરી. એને નર્સરીમાં આવો કંઈક શબ્દ અથવા આવો કંઈક વર્ડ એને સાંભળવા મળેલો. એના પપ્પાને રાત્રે એવું કહે છે મારે આજે આની સ્ટોરી સાંભળવી છે. તો એનો ફાધર કેટલો સ્માર્ટ હતો, જો આગળ એને શું લગાડી દીધું? રોજર, રાઈટ? Having a fresh hero monetarily steered Jack to the creative enthusiasm. All right, he said. And our father said, all right, you want to hear a story? I'm ready to tell the story. Once upon a time, in the deep dark woods, there was a tiny little creature by the name Roger Skunk. And he smelled very bad. He smelled very bad. એવું એના father story start કરે છે. Yes, જો સેડ. જો એગ્રી થાય છે, એને કંઈક મજા આવે છે, આજે તો કંઈક નવી સ્ટોરી સાંભળવા મળી. સો શી ઇઝ વેરી એક્સાઇટેડ. શી ઇઝ વેરી એક્સાઇટેડ. He smelled so bad that none of the other little woodland creatures would play with him. Joe looked at him solemnly. She hadn't foreseen this. Whenever he would go out to play, Jack continued with zest, remembering certain humiliations of his own childhood. All of the other tiny animals would cry, "Oh, here comes Roger's sticky skunk," and they would run away, and Roger's skunk would stand there all alone, right? એટલો બેડ સ્મેલ કરતો હતો. He was smelling so bad. He was smelling so bad, right? કે એની જોડે કોઈ પણ બીજા ક્રિએચર્સ રમવા માટે તૈયાર નહોતા થતા. At one point of time, his father thought of himself. At one point of time, his father was thinking about his childhood days when he used to go to play and other children used to run away from him. એના ફાધરને પોતાનું બચપન યાદ આવી એ સ્ટોરીની અંદર, right? Moving ahead. And they would run away and Roger Skunk would stand there all alone. અને એ બીજા બધા જ્યાં રમતા હોય તે ત્યાંથી ભાગી જાય અને એ રોજર સ્કંક છે ત્યાં ઊભો બધાને જોતો હોય, right? And they would run away and Roger Skunk would stand there all alone, and 2 little round tears would fall from his eyes. એના આંખમાંથી 2 આંસુ પડી જાય, right? The corners of Joe's mouth dropped down and her lower lips bent forward as he traced with a forefinger along the side of her nose the course of one Roger Skunk's tears. Won't he see the owl? જો છોકરી કેટલી એક્ટિવ છે, એણે તરત જ ક્વેશ્ચન કરી લીધો, રાઈટ? જેવું એના ફાધરે કીધું ને કે રોજર સ્કંક
એના આંખમાંથી 2 આંસુ પડી જાય, એની જોડે કોઈ જ રમતું નથી, રાઈટ. એ પોઈન્ટ ઓફ ટાઈમે એ છોકરીએ જ્યારે એ વર્ડ સાંભળ્યા, 4 years old ગર્લ, એનું મોઢું પણ પડી ગયું. ઇવન શી વોઝ સેડ. એટલે એણે તરત જ એમ કીધું, તો આ રોજર સ્કંક જે છે એ આઉલને મળવા નહીં જાય. કયું આઉલ? વિચ આઉલ? એ વાઇસ ક્રિએચર દેટ સોલ્વ્સ ધી પ્રોબ્લેમ. બટ જે આગળની સ્ટોરીનું આઉલ હતું ને, જે એના ફાધર એને વારે ઘડીએ સ્ટોરી રિપીટ કરીને કહેતા હતા, એમાં એક કેરેક્ટર હતું આઉલ, રાઈટ. એટલે છોકરી તરત જ એને એવું પૂછે છે કે આની જોડે કેમ આવું થાય છે, રાઈટ. આ જે નાનું ક્રિએચર છે જેમાંથી બેડ સ્મેલ આવે છે, એ આઉલને મળવા નહીં જાય. લુક એટ ધી એક્ટિવનેસ ઓફ દેટ ગર્લ, રાઈટ. શી ઇઝ વેરી એક્ટિવ because she is listening a new story. The corners of Joe's mouth dropped down and her lower lip bent forward as he traced with a forefinger alongside her nose the course of one Roger Skrunk's tears. Won't he see the owl? She asked in a high and faintly rough voice, sitting on the bed beside her. Jack felt the covers tug as her legs twitched tensely. He was pleased with this moment. He knew he was telling her something true, something she must know, and had not wished to hurry on. But downstairs, a chair scrapped, and he realized he must get down to help Claire paint the living woodwork, right? A story, એને ખબર પડી ગઈ ફાધરને, વાવ, ધ ગર્લ ઇઝ વેરી એક્સાઇટેડ, માય ડોટર ઇઝ વેરી એક્સાઇટેડ ટુ લિસન ધીસ સ્ટોરી. એકદમ જે પીલો હતો એને ટાઈટ પકડીને બેઠી હતી, રાઈટ. એટલે ફાધરને તરત ખબર પડી ગઈ કે આ જે છોકરી છે એને સ્ટોરી સાંભળવામાં બહુ જ મજા આવે છે. એન્ડ શી ઇઝ વેરી એક્ટિવલી લિસનિંગ ઓર ટ્રાઇંગ ટુ લર્ન વોટ ધ સ્ટોરી ગોઝ ઓન ઓર વોટ ઇઝ ધ સ્ટોરી ઓર વોટ કમ્સ નેક્સ્ટ. બટ એ જેવું કહેવા જતો હતો ત્યાં નીચે કાંઈક અવાજ આવ્યો, રાઈટ. એ જે નીચેના જે પણ ડાઉનસ્ટેર્સ હતા એમાંથી કાંઈક અવાજ આવ્યો, અને એની ત્યાં નીચે કોણ હતું? એની વાઇફ, એટલે જોની મધર. શી વોઝ પેઇન્ટિંગ ધ લિવિંગ રૂમ વુડવર્ક. એ જ્યાં તે વુડવર્ક હતું ત્યાં એ જગ્યાએ બધું પેઇન્ટ કરતી હતી, રાઈટ. એન્ડ Jack realized that I have to go down to help my wife. Right? Well, he walked along very sadly and came to a very big tree. And in the tip top of the tree was an enormous wise old owl. Father story continue કરે છે, રાઈટ. હવે એવું કહે છે, એક બિગ ટ્રી હતું, એક મોટું ઝાડ હતું, ત્યાં એ આઉલ બેઠું હતું, અને આ જે ક્રિએચર છે એ જગ્યાએ પહોંચી ગયું, રાઈટ. ગુડ, Mr. Owl, Roger Shrunk said, all the other little animals run away from me because I smell so bad. So you do? The owl said. Very, very bad. What can I do? Roger Shrunk said, and he cried very hard. Right? જે રોજર સ્કંક હતું એણે તરત જ આઉલને કીધું, જો મારી આ પ્રોબ્લેમ છે, મારા બોડીમાંથી એટલી ગંદી સ્મેલ આવે છે કે હું જઉં છું બીજા એનિમલ્સ અથવા ક્રિએચર્સ જોડે રમવા માટે, બધા લોકો, બધા ક્રિએચર્સ મને મૂકીને ભાગી જાય છે. આઈ વોન્ટ ધીસ પ્રોબ્લેમ ટુ બી સોલ્વડ. એન્ડ ધી રોજર skunk started crying. Skunk said, and he cried very hard. The wizard, Joe shouted and sat up, and a little golden book slipped from the bed. The wizard. Wizard कौन है? Who is the wizard over here? A magician. Who is the wizard over here? A magician, right? The wizard. Joe shouted. Joe कौन है? छोकरी, right? એટલે આઉલ ની પાસે બધી વાત થઈ ગઈ, એ ક્રિએચરે બધી વાત આઉલને કહી દીધી, એટલે એ છોકરી એટલું લિસનિંગ કરતી હતી, એનું લિસનિંગ પાવર એટલું સ્ટ્રોંગ હતું કે પોતે જ બોલી ગઈ, પપ્પા, ફાધર, દેટ મીન્સ તમે જે પેલી સ્ટોરીમાં જે આની વાત કરતા હતા ને વિઝાર્ડની, એની પાસે રોજર સ્કંક નહીં જાય, એટલે જોશથી બોલે છે, ધ વિઝાર્ડ, રાઈટ. The wizard. Joe shouted and sat upright, and little golden book slept from the bed. Now, Joe, Daddy is telling the story. Do you want to tell Daddy this story? No. You, me. They lie down and be sleepy. Her head relapsed on the pillow, and she said, out of your head. Well, the owl thought and thought. At last he said, why don't you go to see the wizard? Daddy, what? Are magic spells real? હવે જો બધી વાતચીત થાય છે, જે જૂની સ્ટોરી હતી એ એની ડોટર એના ફાધર જોડે વાત કરે છે કે ભાઈ આ જે પર્ટિક્યુલર ક્રિએચર છે એ આઉલ પાસે તો ગયું, તો વિઝાર્ડ પાસે નહીં જાય. એટલે એના ફાધરે એવું કીધું, અત્યારે અહીંયા સુધી, બાકીની સ્ટોરી વિલ કન્ટિન્યુ ઇન ધ લેટર ઓન સ્ટેજીસ. બટ શી વોઝ નોટ રેડી ટુ સ્લીપ. શી વોઝ વેરી એક્ટિવ એન્ડ શી વોન્ટેડ ટુ લિસન each and everything, right?
વેલ ધી આઉલ થોટ એન્ડ થોટ, એટલે જો એના ફાધર સ્ટોરી કન્ટિન્યુ કરે છે. એના ફાધર શું કહે છે, હા પછી આઉલે વિચાર્યું. શું વિચાર્યું? એટ લાસ્ટ હી સેડ વાય ડોન્ટ યુ ગેટ ટુ સી ધી વિઝાર્ડ. એટલે આઉલ છે એ ક્રિએચરને શું કહે છે, તું એક કામ કર, યુ ગો ટુ ધી વિઝાર્ડ, યુ ગો ટુ ધી વિઝાર્ડ. ડેડી, એનો ડેડી કહે છે વોટ આર મેજિક સ્પેલ્સ રિયલ. એ ડોટર એટલી બધી એક્સાઇટેડ છે દેટ શી ઇઝ આસ્કિંગ ધી ડાયરેક્ટ ક્વેશ્ચન ટુ હિઝ ડેડ, આર ધી મેજિક સ્પેલ્સ રિયલ. આ જે દુનિયામાં મેજિક થાય છે એ સાચું છે, યસ ઓર નો. 5 મિનિટમાં આવજો. This was a new phase just the last month, a reality phase. When he told her spiders eat bugs, she turned to her mother and asked, do they really? હવે એક નવી સ્ટોરી હતી. જુઓ, જ્યારે એને એવો ક્વેશ્ચન કર્યો, આર મેજિક સ્પેલ્સ રિયલ, this was a new phase, this was a new starting of the story, right? Just the last month. લાસ્ટ મંથ પણ એના પપ્પાએ એક એને સ્ટોરી કીધી હતી. એ સ્ટોરીની અંદર એના ફાધરે એને એવું કીધું હતું, સ્પાઈડર્સ ઈટ બગ્સ. જે સ્પાઈડર્સ હોય ને એ જીવડા ખાઈ જાય. એના નેટમાં જે ઝાડમાં જે ફસાય ને એ જેટલા બગ્સ હોય ને, જેટલા જીવડા ફસાયેલી હોય, જેટલા જીવડા હોય, જે પણ હોય એ બધું ખાઈ જાય. એટલે એ વસ્તુ જોને ખબર નહોતી, બિકોઝ શી વોઝ સ્મોલ. એટલે એણે તરત જ એના મમ્મીની બાજુ ફરીને પૂછ્યું, પપ્પા જે કહે છે એ સાચું છે? She turned to her mother and asked, do they really? And when Claire told her God was in the sky and all around them, she turned to her father and insisted with a sly yet eager smile, is he really? Is he really? એના મમ્મી એવું કીધું, ગોડ ઇઝ એવરીવેર. ભગવાન ક્યારેય કોઈનું કંઈ ખરાબ કરે નહીં, રાઈટ? ગોડ ઇઝ એવરીવેર એન્ડ વિલ ટેક કેર ઓફ એવરીવન, વિલ ટેક કેર ઓફ એવરીવન. એટલે તરત જ એણે પાછું પોતાની ફાધરની સાઈડ ફરી ગઈ એન્ડ શી સ્ટાર્ટેડ સ્માઇલિંગ વિથ અ વેરી લો સ્માઇલ, રાઈટ? ઇઝ હી રિયલી? દેટ ઇઝ, હવે એના ફાધરને ક્વેશ્ચન પૂછે છે, દુનિયામાં ભગવાન છે, યસ ઓર નો? એના મમ્મીને એણે શું ક્વેશ્ચન પૂછ્યો હતો? શું મમ્મી સ્પાઈડર્સ બગ્સ ખાઈ જાય? ડુ ધી સ્પાઈડર્સ ઇટ્સ બગ્સ? એટલે એના મમ્મીને કેવો જવાબ આપ્યો જુઓ, ના, હા, ના, ના. શું કીધું? શી સેડ, her mother said that God is there in this almighty world and he will take care of each and everyone. એ કોઈની જોડે ક્યારેય કંઈ ખરાબ થવા દેશે નહીં. સો વોટ ડીડ શી ગર્લ ડુ? એ એના ફાધરની સાઈડ ફરી ગઈ. She started smiling and એના ફાધરને ક્વેશ્ચન પૂછ્યો, ડેડ, ઇઝ ધેર ગોડ ઇન ધીસ વર્લ્ડ? દેટ મીન્સ, ઇઝ હી રિયલી? ગોડ આ દુનિયામાં છે, યસ ઓર નો? જો નાના ચાઇલ્ડની ઈગરનેસ જુઓ, હરેક વસ્તુ એમને જાણવી હોય છે. દે આર રિયલ ઇન સ્ટોરીઝ. એના ફાધરે શું જવાબ આપ્યો? દે આર રિયલ ઇન સ્ટોરીઝ. Jack answered curtly. She had made him miss a beat in the narrative. The owl said, go through the dark woods, under the apple trees, into the swamp, over the creek. What's a creek? પાછા સ્ટોરીમાં પાછા આવ્યા. જે એનો ફાધર એને સ્ટોરી કહેતો હતો, દેટ કેમ બેક અગેન. હવે આઉલ એવું કીધું, યુ શુડ ગો ટુ ધી વિઝાર્ડ. હવે વિઝાર્ડ ક્યાં છે એ ક્રિએચરને ખબર નહોતી, સ્કંકને ખબર નહોતી. એટલે આઉલ જે છે એ એને ડાયરેક્શન આપે છે. કેવું ડાયરેક્શન? ગો થ્રુ ધી ડાર્ક વુડ્સ. જે ડાર્ક વુડ્સ દેખાય ને જંગલમાં, જે મોટા લાકડા છે, ત્યાં અંદર જાઓ. અંડર ધી એપલ ટ્રીઝ, ત્યાં એપલ ટ્રીઝ હશે, ગો ફ્રોમ ધેર. ઇન ટુ ધી સ્વેમ્પ, ઓવર ધી ક્રીક. વોટ્સ એ ક્રીક? ક્રીક એટલે શું? હવે એની ડોટર તરત જ ક્વેશ્ચન પૂછે, વોટ ઇઝ એ ક્રીક? ક્રીક મીન્સ એ રિવર. ક્રીક મીન્સ એ રિવર, રાઈટ? હવે એ શબ્દ છે ને એની ડોટરને સમજાણો નહીં. સો શી વોઝ લિસનિંગ એવરીથિંગ બટ શી ડીડ નોટ અન્ડરસ્ટુડ વોટ ઇઝ ધ વર્ડ ક્રીક. Look at the next page. Creek is actually a river, right? 51. A little river. See, the answer is a little river. Over the creek and there will be the wizard's house. એકદમ રિવરના કોર્નરે વિઝાર્ડ હાઉસ હશે, રાઈટ? એવું કહેવામાં આવ્યું. એના ફાધરે એને સ્ટોરી કન્ટિન્યુ કરી. And that's the way Roger Skunk went. And pretty soon he came to the little white house. And he rapped on the door. That is, he knocked on the door. કોણે નોક કરેલું? સ્કંક એ નોક કરેલું. એડ્રેસ કોણે આપેલું? આઉલ એ એડ્રેસ આપેલું. કોનું એડ્રેસ આપેલું? વિઝાર્ડનું એડ્રેસ આપેલું. તો કોણ કોના ઘરે ગયું? સ્કંક, જે એક ક્રિએચર છે જેમાંથી બેડ સ્મેલ આવે છે, એ ડાયરેક્ટલી કોના ઘરે પહોંચી ગયું? વિઝાર્ડના ઘરે પહોંચી ગયું, રાઈટ? એન્ડ સ્કંક વોઝ નોકિંગ ઓન ધી ડોર. Jack rapped on the windowsill
and under the covers, Joe's tall figures clenched in an infantile thrill, and then a tiny little old man came out. હવે સ્ટોરીમાં જુઓ એ જે પણ મેજિશિયન હતો એ કોણ હતો? એ ટાઇની સ્મોલ લિટલ મેન, જે એકદમ હાઇટમાં શોર્ટ હાઇટવાળા હોય ને, લીલીપુટ જેવા, લીલીપુટ્સ હતા ને બધા એકદમ શોર્ટ હાઇટેડ, એ ટાઈપનો એક મેજિશિયન એ ઘરમાંથી બહાર નીકળો. રાઈટ. Jack rapped on the windowsill, and under the covers, Joe tall figures clenched in an infantile thrill, and then a tiny little old man came out with a long white beard and pointed blue hat and said, "Ah, what's this? Watchers want? You smell awful." Right? Who is it? What do you want? You smell awful. જો આ મેજિશિયનની એક ઇમેજ પણ આપેલી છે. રાઈટ. He came out of the door અને તરત જ એમ કીધું શું કામ છે? કોનું કામ છે? You smell very bad. You smell awful. The wizard's voice was one of Jack's own favorite effects, edited by scrunching up his face and somehow whining through his eyes, which felt for the interval rheumy. એ જે પણ અવાજ કરતો હતો સ્ટોરીની અંદર, એનો ફાધર, જોસ ફાધર, he was making all the noise by rubbing his hand onto his beards. Right? જે beards હોય એમાં તમે હાથ ઘસો એટલે કેવો અવાજ આવે. He was trying to make some special effects in the story through his voice. અને એ ઇન્ટરવલ હતો. શું હતું? સ્ટોરીનો ઇન્ટરવલ. ત્યાં સુધી સ્ટોરી આપણે કેમ મૂવી જોવા જઈને ઇન્ટરવલ આવે, હાફ ઓફ ધ સ્ટોરી, હાફ ઓફ ધ પિક્ચર. રાઈટ. તો અહીંયા પણ એવું જ હતું. રાઈટ. He did it by scratching up his face and somehow whining through his eyes, which felt for the interval rheumy. He felt an old man suited him. He felt being an old man suited him. Right? A old man આવ્યો અને દરવાજો ખોલ્યો and they started talking with each other. I know it, Roger Skunk said, and all the little animals run away from me. The enormous wise owl said, you could help me. Right? Please don't say that I smell bad. એ મને ખબર જ છે કે મારા બોડીમાંથી સ્મેલ આવે છે. And that is the problem. That is the problem. And that is why I went to the owl. And owl મને તમારું એડ્રેસ આપ્યું. That is why I came over here. Please help me out. Please help me out. Well, maybe. Come on in. Don't get too close. Now, inside Joe, there were all these magic things. હવે એ ઘરમાં એન્ટ્રી થઈ. પહેલાં શું કીધું? યુ કેન કમ ઇન બટ ડુ નોટ ગેટ ટુ ક્લોઝ. મને બહુ મારી નજીક બેસવાનું નહીં અથવા મારી નજીક આવવાનું નહીં. આ બધું સ્ટોરી કોણ કહે છે? જોસ ફાધર, જેક. કોને કહે છે? જોને કહે છે. રાઈટ. હવે નાવ ઇનસાઇડ જોના મગજમાં બધી મેજિકલ થિંગ્સ આવવા માંડી હતી. શી સ્ટાર્ટેડ થિંકિંગ ઓફ ઓલ ધ મેજિક્સ દેટ કુડ બી ડન. રાઈટ. all jumbled together in a big dusty heap because the wizard did not have any cleaning lady. Why? Because he was a wizard and a very old man. Right? પેલા કેવું જાદુ કરતા હોય એટલે સાફ કરે અને પછી એકદમ આમ બધું બોડી ઉપર લગાવે અને પછી મેજિક કરે. રાઈટ? દેટ કાઇન્ડ ઓફ થિંગ્સ. એટલે એના મગજમાં એવું બધું હતું. બટ આ તો ઓલ્ડ મેન હતો, જે મેજિશિયન હતો એટલે એના ઘરમાં કોઈ એક્સ્ટ્રા માણસ હતું નહીં જેના ઉપર જાદુ કરવાનું હોય, એનો સાફ સફાઈ કરવાવાળું કોઈ હતું નહીં. રાઈટ? સો વાય? દેટ ઇઝ વાય શી ઇઝ આસ્કિંગ. વાય? બિકોઝ હી વોઝ અ વિઝાર્ડ એન્ડ એ વેરી ઓલ્ડ મેન. પ્લસ એ એકદમ ઓલ્ડ હતો. વિલ હી ડાય? દેટ્સ ધ ક્વેશ્ચન. નો, વિઝાર્ડ્સ ડોન્ટ ડાય. જોએ ક્વેશ્ચન કર્યો એના ફાધરને કે આટલી ગંદી સ્મેલ આવે છે તો શું વિઝાર્ડ મરી જશે? એટલે જે મેજિશિયન છે એ મરી જશે? રાઈટ? એ ગંદી સ્મેલથી એના ફાધરે જવાબ આપ્યો, નો, વિઝાર્ડ્સ ડોન્ટ ડાય. મેજિશિયન્સ મરતા નથી. વેલ, હી rummaged around and found an old stick called a magic wand and asked Roger Skunk what he wanted to smell like. હવે એક સ્ટિક હતી ત્યાં, એ સ્ટિક લઈ લીધી. કોણે? એ ઓલ્ડ મેન, એ વિઝાર્ડે એના હાથમાં રાખી અને એવું કીધું, તું બહુ ગંદી સ્મેલ કરે છે ને, બોલ તારે કઈ ટાઈપની સ્મેલ જોઈએ છે? વોટ કાઇન્ડ ઓફ સ્મેલ ડુ યુ વોન્ટ? ધીસ ઇઝ એ મેજિક સ્ટિક ઇન માય હેન્ડ, અને આ મેજિક સ્ટિક્સ હું તારા ઉપર રાઉન્ડ ફેરવીશ એટલે તારી બધી બેડ સ્મેલ જતી રહેશે એન્ડ યુ વિલ સ્મેલ વેરી ગુડ વિથ અ ગુડ ફ્રેગ્રન્સ. રાઈટ? હી વોન્ટેડ ટુ સ્મેલ લાઈક. રોજર થોટ એન્ડ સેડ રોઝસ. મારા બોડીમાંથી રોઝ જેવી સ્મેલ આવી જોઈએ. એવો મેજિક કરો કે આ જેટલી ગંદી સ્મેલ છે એ મારા બોડીમાંથી જતી રહે. દેટ લીવ્સ ફ્રોમ માય બોડી. એટલે પહેલાં એ ક્વેશ્ચન પૂછો, કઈ ટાઈપની સ્મેલ જોઈએ છે? લાઈક રોઝસ. લાઈક
roses. Yes, good. Joe said smugly. એટલે જો એકદમ એક્સાઇટેડ થઈ ગઈ, વાવ ચલો જેની જોડે ખરાબ થતું હતું એ બચારો રડતો હતો. Who was crying? Skunk, a little creature with a bad smell, right? At least finally something good is happening to him, right? So Joe said smugly. Jack fixed with a trance-like a gaze and chanted in the wizard's elderly irritable voice. મેજિકના જે પર્ટિક્યુલર વર્ડ્સ હોય ને, રાઈટ, એ વર્ડ્સ અહીંયા લખેલા છે, રાઈટ. એ બધા વર્ડ્સ બોલે છે અને મેજિક થાય છે. શું થાય છે? મેજિક, રાઈટ. સો વી આર સ્ટોપિંગ ધ વિડીયો ઓવર હિયર. મેજિક થયું, યસ ઓર નો? અને થયું તો રોઝીસમાં સ્મેલ થઈ, એ સ્મેલ ચેન્જ થઈ ગઈ, યસ ઓર નો? જે ક્રિએચર્સ હતા બીજા એને જોઈને ભાગી જતા હતા કે હવે એની જોડે રમવા માંડશે? All these things we are going to discuss in the next session. So we are stopping the video over here. If you have any questions, any doubts, you can ask.